નમસ્કાર દોસ્તો, આપ જોઈ રહ્યા છો સાયક્લોપીડિયા હાઉસ સંચાલિત નવસારી લાઈવ। અહીંયા નવસારી ખાતે હવે નવસારી પ્રીમિયમ લીગની શરૂઆત થવાની છે અને પ્રીમિયમ લીગ એ જેવી તેવી નથી। આપ જોઈ રહ્યા છો તે રીતે કે આપણે આઈપીએલ જોઈ, આઈપીએલ ના કરતા પણ ઉચ્ચ કોટીની એક નવસારી જેવા શહેરમાં જ્યારે નવસારી પ્રીમિયમ લીગ યોજાતી હોય અને માત્ર 10-5 ખેલાડીઓ કે 10 માલિકોના નામ લખીને નહીં, પરંતુ વિધિવત રીતે 8 ટીમો, 8 ટીમના માલિકો અને વિધિવત રીતે નવસારીના ખેલાડીઓને પ્રોત્સાહન મળે એ માટે ઓક્શન યોજવામાં આવે છે। ખાસ કરીને આ વખતે નવસારીમાં આ ચોથી સિઝનમાં કુલ 6 ટીમો છે અને 6 ટીમોના માલિકો વચ્ચે આજે યોજાવા જઈ રહ્યું છે એક મહાવોર। અને મહાવોરની શરૂઆત થઈ રહી છે આજે ખેલાડીઓની પસંદગીથી। હા, કારણ કે ક્રિકેટ અત્યાર સુધી આપણે ગલીમાં રમતા હતા, ક્રિકેટ આપણે મોહલ્લામાં રમતા હતા અને ક્યાંક જગ્યા મળે તો રોડ પર, કારણ કે હવે સરકારે બધી જગ્યાઓ આપણે લઈ લીધી એટલે રોડ પર બી આપણે ટીચુક કરતા હોઈએ, પરંતુ ખેલાડીઓને ઉપર આવવા માટે, ખેલાડીઓને જીવન ઘડતર કરવા માટે જરૂરિયાત હોય છે એક ચોક્કસ માહોલની। અને નવસારી ડિસ્ટ્રિક્ટ પ્રીમિયમ ક્રિકેટ એસોસિએશન એ ખૂબ સુંદર કામ કરી રહ્યું છે। જે ખેલાડીઓ ઘરમાં બેઠા હોય, જે ખેલાડીઓ ગલીમાં રમતા હોય, એમને ગામ સુધી, માત્ર ગામ સુધી નહીં, વિશ્વ ફલક પર ઓળખ આપવા માટે નવસારી પ્રીમિયમ લીગનું આયોજન કરવામાં આવ્યું છે। અને આપ જોઈ રહ્યા છો તે રીતે, કારણ કે કોઈ પણ માટલું કરવા માટે કુંભારની જરૂર પડતી હોય છે, એવા આ 6 ટીમ માલિકો છે એ 6 ટીમ માલિકો પોતાને કદાચ ધન અને પૈસા તો છે, પરંતુ ક્રિકેટરોના જીવન ઘડતર માટે, ક્રિકેટરોને આગળ લાવવા માટે આ લોકોએ આજે એક નવો પ્રયાસ કર્યો છે। અને એનપીએલ સિઝન 4 માં આજે આપ જોઈ રહ્યા છો તે રીતે અલગ અલગ ટીમો દ્વારા, અલગ અલગ માલિકો દ્વારા આ ખેલાડીઓની પસંદગી કરવામાં આવવાની છે। આમ તો ક્રિકેટ એ રમત છે અને રમતમાં હાર ને જીત થતી હોય છે, પરંતુ ખેલદિલીપૂર્વક આજે 6 ટીમના માલિકો દ્વારા એવા ખેલાડીઓને પસંદ કરવામાં આવનાર છે કે જે ખેલાડીઓ અને આજે ચોક્કસ આ જે કાર્યક્રમ છે તેની શરૂઆત અનેક મહાનુભાવો સાથે કરવામાં આવી હતી। તેમ જોઈ રહ્યા છો તે રીતે એનપી વેરિયર્સ, કઈ ટીમ છે આપની સાહેબ? એનડી વોરિયર્સ તૈયાર? તો એનડી વોરિયર્સ પાસે ખોખુભાઈ ના પૈસા તૈયાર છે, તો સાથે સાથે આપ જોઈ રહ્યા છો તો દીપક પટેલની આ ટીમ છે। કઈ ટીમ આપની? આટલા ધીમા કેમ ચાલે છો? તો આપ જોઈ રહ્યા છો તે રીતે આ એક અલગ અલગ ટીમો છે અને દરેક ટીમોને આપણે ચોક્કસ અત્યારના માલિકોનો પણ પરિચય છે, ટીમના હોદ્દેદારો પણ છે। કઈ ટીમ છે આપની? આરપીએસ 11। ધીમે ધીમે આરપીએસ 11। આરપીએસ 11। તો આપ જોઈ રહ્યા છો તે રીતે અલગ અલગ ટીમો, આમ તો આ લોકોનો સમય મેં છોડી દીધો છે, પણ કઈ ટીમ છે આપની સાહેબ? 22 વર્ષથી દરરોજ લાખો જીવનોમાં આશા અને આરોગ્યનું પ્રકાશ આપતી કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ। અદ્યતન સુવિધા સાથેની હોસ્પિટલ, અનુભવી ડોક્ટરો અને ટેકનોલોજી સહિત ઓપરેશન થિયેટર્સ, આઈસીયુ અને એનઆઈસીયુ વિભાગ, 24 કલાક ચાલતી ઇમરજન્સી સર્વિસીસ, મેડિકલ સ્ટોર અને લેબોરેટરીની સુવિધા પણ ઉપલબ્ધ છે। હોસ્પિટલ સેવાઓ જેમ કે ઓર્થોપેડિક વિભાગ, મગજ અને સ્પાઇન વિભાગ, યુરોલોજી અને હૃદય રોગ વિભાગ, જનરલ સર્જરી વિભાગ, ઈએનટી અને ગેસ્ટ્રોએન્ટરોલોજી વિભાગ, બાળ રોગ વિભાગ, ફિઝિયોથેરાપી સુવિધા, ડેન્ટલ, મનોચિકિત્સા વિભાગ, સ્કિન એસ્થેટિક અને પ્લાસ્ટિક સર્જરી વિભાગ અને 800 થી વધુ ડાયાલિસિસ કરતું નવસારીનું એકમાત્ર ડાયાલિસિસ સેન્ટર। પરિવાર દીઠ 10 લાખ સુધીની પ્રધાનમંત્રી જન આરોગ્ય આયુષ્માન યોજના કાર્ડની સુવિધા અને વાહન અકસ્માતના સમયે 50,000 સુધીની વાહન અકસ્માત સહાય યોજના અને કેશલેસ સુવિધા પણ ઉપલબ્ધ છે। કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, તમારું સ્વાસ્થ્ય અમારું ધ્યેય। જલાલપુર વોરિયર્સ એટલે પેલા આરસી પટેલ સાહેબ વાળી જલાલપુર આવે એટલે આરસી પટેલ યાદ આવે અને પછી નવસારી આવે તો બુરાભાઈ યાદ આવે, પણ ચોક્કસ એ રાજકીય રમત રમાતી હોય છે, રાજકીય ખેલ રમાતા હોય છે, પરંતુ કઈ ટીમ છે આપણી? કમલભાઈ આપના એપલ એટલે કમલભાઈ રાકેશભાઈ ભેગા થઈ ગયા। ચોક્કસ જુઓ છો આ ચહેરાઓ આમ તો સુરત થી આવીને અહીંયા સેવા કાર્યો કરતા હોય છે, પરંતુ સાથે સાથે કમલભાઈ થકી આ છે અને આ સમગ્ર ટીમનું સંચાલન કરનારા એનપીએલ ની કમિટી। અને ચોક્કસ એ અત્યારે ઓક્શન ચાલુ થવાનું તો વચ્ચે વચ્ચે મેં ઘૂસ મારી લીધી છે, આમ તો એ ખોટો મારો પ્રયાસ ખોટો છે, આ કિંમતી સમય મેં બગાડ્યો છે, પરંતુ આ સમય એટલા માટે બગાડ્યો છે કે તમે લોકો ઘરે બેસીને જોઈ શકો, એટલા માટે માફી સાથે જોતા રહો। એક તરફ આ ટીમ છે તો બીજી તરફ આ આખો જે યુવાનો છે ત્યાંનો જે જવાનો છે એ અશોકભાઈ રાણા એટલે અશોકભાઈ ગ્રુપનો જવાન છે। અશોકભાઈ, ખેલાડીઓને પ્રોત્સાહન આપવા માટે તો આપણે બહુ પ્રયત્ન કરતા હોય છે, પરંતુ આજે આખો કપ તમારા નામે રકાબી અમને આપી દેજો એટલે અમે રકાબીમાં ચા પીએ સાહેબ। એનપીએલ નું જે આયોજન કરવામાં આવ્યું છે
એ ફક્ત ને ફક્ત એનપીએલના ચેરમેન અને એમની ટીમ રાજેશભાઈ હિરાની એમને ખૂબ ખૂબ અભિનંદન અને આભાર કે જે આ ટૂંક સમયમાં એમને જ્યાં મહેનત કરી અને કર્યું, અને ટીમ ઓનરોનો બી ખૂબ આભાર માનીએ છીએ કે તૈયારી બતાવી અને એનપીએલની શરૂઆતના ભાગરૂપે આજે ઓક્શનની શરૂઆત થઈ ગઈ છે અને આખી ટુર્નામેન્ટ સારી રીતે પૂરી થાય એવી અમારી શુભકામના, શુભેચ્છા છે. તો આપ જોઈ રહ્યા છો કે આ આખી જે ટુર્નામેન્ટ છે એનો કપ જે આવવાનો છે એ કપ અશોકભાઈના પરિવાર તરફથી આપવા આવવાનો છે. પરંતુ સસરા સદ્ધર તો જમાઈ અદ્ધર બહુ જોયું હતું તમે, પણ હવે જમાઈ અદ્ધર સાઈડમાં થઈ ગયા અને સસરા હવે આવી ગયા મેદાનમાં. સાહેબ, કેવી તૈયારીઓ અને અમને શું ફાયદો થશે એ તો કહેજો. તૈયારીઓ તો જીતુભાઈ તમે જોઈ જ રહ્યા છો કેવી છે તૈયારીઓ, અને ફાયદો તો તમને શું થવાનો, પ્રજાને થવાનો. આમાં અમે પ્રજા છે, પ્રજામાંથી જ પૂછ્યું સાહેબ. હું તો પ્રજા છું, સામાન્ય નાગરિક છું. હું શું જ નહીં, હું તો પ્રજાનો એક ભાગ છું. ફાયદામાં એવું છે કે પ્રજાને તમે લાઈવ બતાવીને ફાયદો આપજો, બીજું તો શું કહી શકીએ. આ ટુર્નામેન્ટ લાઈવ બતાવજો. ચોક્કસ નવસારી લાઈવ એટલે કે ઝટપટ ન્યૂઝ આ ટુર્નામેન્ટને લાઈવ બતાવવાનો પ્રયાસ પણ કરવાનો છે. તો જોતા રહો આ જ રીતે કયા ખેલાડીઓ પસંદ થયા, કોનો વારો આવ્યો અને કોણ લગાવશે ચોગ્ગા છગ્ગા, એનું નિશ્ચિત અત્યારે થોડી દેરમાં થવાનું છે. આનું ઉદઘાટન સમારોહ યોજવામાં આવ્યો. ઉદઘાટન સમારોહમાં આપ જોઈ રહ્યા છો તે રીતે નવસારીના ડીવાયએસપી અને ભરત સુખડિયા સહિતના અનેક લોકો ઉપસ્થિત રહ્યા હતા. તો જોતા રહો આ જ રીતે નવસારીમાં.